ગ્લોબલ સેટઅપ જણાવવા જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી ક્યુઝ છે? જી ગુડ મોર્નિંગ. અને જુઓ, આજે આપણને સારા સંકેતો ઓવરઓલ એક વૈશ્વિક બજારથી મળી રહ્યા છે, કારણ કે શુક્રવારના દિવસે તો આપણને અમેરિકાના બજારોમાં એક સારા એવા મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અને સાપ્તાહિક ધોરણે વાત કરીએ તો S&P 500 જે હતું એ નવેમ્બર મહિના બાદ સૌથી સારા સાપ્તાહિક ક્લોઝિંગ આપણને S&P 500ની અંદર આવતા જોવા મળ્યું. પરંતુ ખાસ કરીને અત્યારે જે આપણને US માર્કેટના ફ્યુચર્સથી સંકેતો મળી રહ્યા છે તે ઘણા પોઝિટિવ છે. અને આજના દિવસે આપણને ડાઉ જોન્સના ફ્યુચર્સમાં 100 પોઈન્ટનો ઉછાળો અત્યારે આપણને થોડીવાર પહેલાં જોવા મળ્યો હતો. ખાસ કરીને બોન્ડ યીલ્ડમાં વધારો અને મોંઘવારીની બજાર પર કોઈ અસર જોવા નથી મળી. શુક્રવારના દિવસે 10 વર્ષની US બોન્ડ યીલ્ડ વધીને 4.66% પર પહોંચતી જોવા મળી હતી. બીજી તરફ આલ્ફાબેટનો શેર છે 10% જેટલો વધ્યો હતો અને માર્કેટ કેપ તેનું લગભગ $2 ટ્રિલિયન નજીક પહોંચી ગયું છે. માઇક્રોસોફ્ટ, એનવીડિયા, AMD અને એમેઝોન આ બધા શેરોની અંદર શુક્રવારના દિવસે પણ આપણને એક સારી એવી તેજી યથાવત જોવા મળી હતી. અને ડોલર સામે યેન છે 34 વર્ષની નીચી સપાટીએ આપણને પહોંચતો જોવા મળ્યો હતો. ખાસ કરીને હવે આ અઠવાડિયે આપણને મેકડોનાલ્ડ, કોકોકોલા, એપલ, એમેઝોન આ બધી મોટી કંપનીઓ છે કે જેના પરિણામો આવવાના છે, એટલે એના પરિણામો પર આપણને એક્શન રહેતું જોવા મળશે. બીજી તરફ યુએસની અંદર કોર મોંઘવારીના આંકડા આપણને આવતા જોવા મળ્યા અને માર્ચમાં જુઓ લગભગ 0.3% જેટલો વધારો રહ્યો હતો. માર્ચમાં મોંઘવારીની જે અપેક્ષા મુજબ છે એવી જ રહી હતી. અને ખાસ કરીને વાર્ષિક ધોરણે મોંઘવારી 2.7% જેટલી હતી અને કોર મોંઘવારી 2.8% પર હતી. માર્ચમાં મોંઘવારી 2.6% રહેવાનો અંદાજ હતો, તેની સામે 2.7% પર રહેતી જોવા મળી છે. ખાસ કરીને હવે આવતીકાલથી આપણને US ફેડની 2 દિવસની બેઠક શરૂ થવાની છે. ફેડનો નિર્ણય બુધવારે રાત્રે આવશે, એટલે ગુરુવારે સવારે આપણા બજારોમાં આપણે ફેડના જે નિર્ણય આવશે એને અહીંયાથી ડિસ્કાઉન્ટ કરીશું. અને ડિસેમ્બરમાં સુધીમાં ફેડના રેટની અત્યારે તો રેટ કટની એક આશા લાગી રહી છે, એટલે કઈ રીતે હવે ફેડ અહીંયાથી આગળ વધે છે એના પર એક ખાસ મહત્ત્વનો ફોકસ રહેશે. પરંતુ આ બધાની વચ્ચે આજે જુઓ આપણને એશિયન બજારોથી જે સંકેતો મળી રહ્યા છે, નિક્કી થોડું ફ્લેટ છે, શાંઘાઈ, હેંગસેંગની અંદર પોઝિટિવિટી છે, કોસ્પી અને તાઇવાન પણ એક પોઝિટિવ કામકાજ કરી રહ્યા છે. પરંતુ ખાલી એક સ્ટ્રેટ ટાઈમ છે કે જ્યાં આગળ એક સામાન્ય દબાણ, એકદમ મામૂલી શું દબાણ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતોને જુઓ, ત્યાંથી આપણને આજે સારા એવા પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. શુક્રવારના દિવસે જે આપણે ખાસ કરીને નિફ્ટીના ફ્યુચર્સનું બંધ જોયું હતું 22,500ની આજુબાજુ આપણને બંધ થતું જોવા મળ્યું હતું. એની સામે અત્યારે 22,642 આપણને ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 80-90 પોઈન્ટનો એક ઉછાળો આવે એવું અત્યારે તો આપણને સંકેત મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આજના દિવસમાં એક પોઝિટિવ સંકેતો સાથે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. જી નીરજ, આભાર આપનો.